ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં બોગસ ડોક્ટરોનું રાફડું ઠેર ઠેર ફરી વધી રહ્યો છે। તાલુકાના ગામડાઓ અને નગર વિસ્તારોમાં ડિગ્રી વગરના ઊંટવેદ ડોક્ટરો ખુલ્લેઆમ ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલા ચડાવી અને હજારો રૂપિયા વસૂલી રહ્યા છે। આવા ગુનેગારો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, પરંતુ તંત્રની તરફથી કોઈ કાર્યવાહી નથી થતી। આવા ડોક્ટરો પર કોના આશીર્વાદથી રાફડો ફાટે છે? કાર્યવાહી ક્યારે થશે? બોગસ ડોક્ટરોની હાટડીઓ ખૂણે ખૂણે વ્યાપેલું જોખમ। દાંતા તાલુકો જે બનાસકાંઠા જિલ્લાના 186 ગામો સાથે જોડાયેલો છે। અહીંના ગ્રામીણ વિસ્તારોમાં આબાદીની મોટી વસ્તી આદિવાસી અને મજૂર વર્ગની છે। આવા વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્રની અછતને કારણે લોકો ખાનગી ક્લિનિકો પર નિર્ભર રહે છે, પરંતુ અહીં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોની હાટડીઓ ખડી થઈ છે। આ ડોક્ટરો ઇન્જેક્શન, બોટલો ચડાવી અને એલોપેથિક દવાઓ વેચે છે। એક દર્દીને 500 થી 2000 રૂપિયા સુધી વસૂલે છે। કોવિડ-19 મહામારી દરમિયાન આવા કેસો વધ્યા હતા, જ્યાં બોગસ ડોક્ટરોએ લોકોને જોખમી દવાઓ આપી અને જીવલેણ સ્થિતિ ઊભી કરી। તાલુકામાં 10 થી વધુ જાણીતી જગ્યાઓ પર આવા ક્લિનિક્સ ચાલે છે। બલવંત રાવત મોકળી આવા તો કેટલા બોગસ ડોક્ટર તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તપાસમાં બધાની પાસે કોઈ મેડિકલ ડિગ્રી જોવા મળતી નથી, પણ માનવ આરોગ્ય સાથે રમતો જોવા મળે છે। આ ડોક્ટરો ગામડાના નેતા કે પંચાયતના સભ્યોના આશીર્વાદથી ચાલે છે। બ્યુરો રિપોર્ટ, ચમકતા દેશ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।